વાત કરીએ હાઈ પ્રોફાઇલ દારૂ મહેફિલની। સાણંદમાં 2 દિવસમાં 2 દારૂની મહેફિલો પકડાઈ છે। કલ્હાર બ્લુ ગ્રીન વિલામાં ચાલતી હતી દારૂની મહેફિલ માણતા 12 લોકોને પોલીસે પકડ્યા છે। સ્થળ પરથી 1.16 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે દારૂની મહેફિલ છે જે સાણંદમાં ચાલી રહી હતી, જે બાદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। 2 દિવસમાં 2 દારૂની મહેફિલ પકડાઈ છે, જે બાદ અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 1.16 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। 2 દિવસમાં 2 દારૂની મહેફિલ બાદ ચકચાર મચી છે। કલ્હાર બ્લુ ગ્રીન વિલામાં દારૂની આ મહેફિલ છે જે ચાલી રહી હતી, જે બાદ 12 લોકોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। આ લોકો કોણ છે, ક્યાંના છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂ પર પ્રતિબંધિત છે ત્યાં સતત દારૂની મહેફિલ ચાલી રહી છે। સાણંદની આ સમગ્ર ઘટના છે તે બાદ ચકચાર મચી છે। કલ્હાર બ્લુ અને ગ્રીન વિલામાં દારૂની મહેફિલ માણતા નવીરાઓ પકડાયા છે। 12 લોકોને પકડવામાં આવ્યા છે, જ્યારે 1.16 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો સાણંદમાં 2 દિવસમાં 2 દારૂની મહેફિલ છે તે પકડાઈ છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, 2 દિવસમાં 2 દારૂની મહેફિલ પકડાઈ છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જે રીતે 2 દિવસમાં 2 સાણંદની અંદર દારૂની મહેફિલ જે પકડાઈ છે, જે બંને હાઈ પ્રોફાઇલ હોવાનું સામે આવી રહ્યું છે। એક મહેફિલની અંદર 12 જેટલા યુવકોની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસેથી 1.61 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે। અને તે લોકો જે ગ્રીન વિલા છે, મકાન નંબર 358માં દારૂની મહેફિલ માણી રહ્યા હતા, તે માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ગઈકાલ રાતે એક મોટી હાઈ પ્રોફાઇલ ડીજે પાર્ટીની અંદર હુક્કા અને જે દારૂની મહેફિલ ચાલી રહી હતી, જેમાં 17 થી 80 લોકો હોવાની માહિતી મળતા પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે 39 લોકો દારૂ પીધેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। જેમાંથી સૌથી નવાઈની વાત એ છે કે 26 તો યુવતીઓ છે અને 13 યુવકો છે, જે 39 લોકો પકડાયા છે। તેમની ત્યાંથી પોલીસે સીલબંધ દારૂની બોટલો, ખાલી બોટલો, હુક્કાવારના સામાના અને સાથોસાથ જે અન્ય અડધી બોટલો પણ કબજે કરવામાં આવી છે। પ્રતિક સાંગી કરીને એક વ્યક્તિ છે જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલો છે અને તેની બર્થડે પાર્ટીની અંદર ડીજે બોલાવવામાં આવ્યું હતું અને તેમાં જોરશોરથી આ પાર્ટી ચાલી રહી હતી, જેમાં હુક્કા બી હતા, દારૂ બી હતી, મહેફિલ માણી રહ્યા હતા। તો આ તમામ લોકોની અત્યારે મેડિકલ કરાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અન્ય કોણ કોણ આની અંદર સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। તો કહી શકાય કે સાણંદ જે અત્યારે અમદાવાદથી અડીને જે એક વિસ્તાર છે, ત્યાં ફાર્મ હાઉસમાં આ પ્રકારનો ટ્રેન્ડ જે છે તે વધી રહ્યો છે, તે પણ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ નવીન। તો અમદાવાદ જિલ્લાના સાણંદમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાઈ છે। અંદાજે 39થી વધુ લોકો પકડાયા હતા। મહેફિલમાં યુવક યુવતીઓ સામેલ હતા। સાણંદના એક ખાનગી રિઝોર્ટમાં આ મહેફિલ ચાલતી હતી। 26 યુવતીઓને નોટિસ આપીને છોડી મુકાઈ છે, જ્યારે 13 યુવકો પણ દારૂની મહેફિલમાં ઝડપાયા છે। પોલીસને રિઝોર્ટમાંથી દારૂની બોટલો પણ મળી છે। સાણંદથી 8 થી 9 કિલોમીટર દૂર રિઝોર્ટમાં ચાલી રહી હતી દારૂની પાર્ટી। તો જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી। સાણંદ પોલીસે મહેફિલ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક વિગત મુજબ અત્યાર સુધીમાં 39 લોકોની અટકાયત કરાઈ છે। તો યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા। ખાનગી રિઝોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં તેઓ પકડાયા છે। સાણંદથી 8 કિલોમીટર દૂર એક ખાનગી રિઝોર્ટમાં દારૂની મહેફિલ છે જે ચાલી રહી હતી। તો 13 યુવક, 26 યુવતીઓ પીધેલી હાલતમાં પકડાયા છે। તો જે પ્રકારથી સાણંદમાં સમગ્ર ઘટના સામે આવી છે, હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાઈ છે। સ્થળ પરથી 7 હુક્કા, 20 ખાલી બોટલો પણ મળી આવી છે। સાણંદમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે જે રેડ કરી હતી અને દારૂની મહેફિલ જે છે તે પકડી પાડી હતી અને જે સાણંદનો ગોલ્ફ 1 જે રિસોર્ટ છે તે ત્યાંથી આ દારૂની મહેફિલ પકડાઈ હતી અને હાલ આપ જે જોઈ શકો છો કે એ તમામ આરોપીઓને સાણંદ પોલીસે જે છે તે મીડિયા સમક્ષ રજૂ કર્યા છે। જે પ્રકારની મહેફિલની બાતમી મળી હતી અમદાવાદ ગ્રામ્ય પોલીસને અને તેમાં સાણંદ પોલીસ ઉપરાંત બોપલ પોલીસ અને ચાંગોદર પોલીસ સહિતની જે પોલીસ જે છે તેમને સાથે રાખીને આ રેડ કરવામાં આવી હતી। 70 થી 80 લોકો આ દારૂની મહેફિલ કે જે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પકડાઈ હતી અને તેમાં 70 થી 80 લોકો જે પકડાયા હતા, જેમાંથી 39 લોકો જે છે કે તેઓએ દારૂ પીધો હોવાનું
સામે આવ્યું હતું, જેમાંથી 26 યુવતીઓને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી છે, જ્યારે 13 જેટલા યુવકો જે છે કે તેઓને હાલ અટકાયત કરી અને તપાસ કરવામાં આવી રહી છે. પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી અને આ તમામ લોકો જે છે, જેમાં તમામ લોકોની જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ સાથે 20 જેટલી દારૂની ખાલી બોટલ જે છે, 5 જેટલી ભરેલી બોટલ અને 3 થી 4 જેટલી અડધી બોટલ જે દારૂની જે છે તે કબજે કરી છે. 7 જેટલા હુક્કા કબજે કર્યા છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અત્યારે મીડિયા સમક્ષ આ 13 જેટલા જે આરોપીઓ જે છે તેઓને રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ આ સમગ્ર મામલે જે છે તે તપાસ કરી રહી છે અને હાલ આ તમામ લોકોની જે છે અટકાયત કરી અને કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કિમિયો. એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી છે. વડોદરામાં એક્સપ્રેસ હાઈવે પરથી ટેન્કર પકડાયું છે. તો ગ્રામ્ય એલસીબીએ ફાયર બ્રિગેડને બોલાવી ટેન્કરનું ઢાંકણું કપાવ્યું છે. ટેન્કરનું ઢાંકણું કાપી મોટી માત્રામાં દારૂનો જથ્થો બહાર કાઢ્યો છે. 1.73 કરોડનો દારૂ રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાતો હતો. તો ડ્રાઈવર ફગલુરામ જાખડની ધરપકડ કરાઈ છે. દારૂ મોકલનાર અનિલ પ્રસાદ અને મનીષ ભાઈજી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દારૂની હેરાફેરી થઈ રહી હતી. એલપીજી ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જે બાદ પોલીસે પકડી પાડ્યા છે. 1.73 કરોડનો દારૂનો જથ્થો રાજસ્થાનથી લવાતો હતો.